રાજસ્થાન સરહદે આવેલા ધાનેરા તાલુકામાં ક્રાઇમ રેશિયો ઘટાડી અને સાચા અર્થમાં પોલીસને પ્રજાના મિત્ર બનાવતા પીઆઈ એટી પટેલ સવા વર્ષમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલી તાલુકાને સુરક્ષા સલામતીનો અહેસાસ કરાવ્યો છે। જોઈએ અમારા ખાસ અહેવાલમાં। એટી પટેલ બન્યા પ્રજાના સાચા મિત્ર। પોલીસ અને પ્રજા વચ્ચેનો ભય કર્યો દૂર। પોલીસ પ્રજાનો મિત્ર છે તેવી ભાવના લોકોમાં કેળવાય તે જરૂરી। પોલીસે ગુનાહિત પ્રવૃત્તિમાંથી પ્રજાને છુટકારો અપાવ્યો। સતત સફળ કામગીરીના કારણે પીઆઈ બન્યા લોકપ્રિય। પીઆઈની નોંધપાત્ર કામગીરી જનતાના ઉડીને આંખે વળગી। આમ તો રોફ અને લાગણી બતાવતી પોલીસ તમે જોઈ હશે, પણ રાજસ્થાન સરહદે આવેલા ધાનેરા તાલુકામાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલી અને લૂંટ ચોરી જેવા અનેક ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ લગાવી છે અને સાચા અર્થમાં ધાનેરા પોલીસ મથકે પીઆઈ તરીકે ફરજ નિભાવતા એટી પટેલ સાચા અર્થમાં પ્રજાના મિત્ર બન્યા છે। પોલીસ અને પ્રજા વચ્ચેનો ભેદ દૂર કરી પ્રજાને સાચી રજૂઆત કરી છે। પોલીસ એ પ્રજાનો મિત્ર છે। પોલીસનું મુખ્ય કામ લોકોના જાનમાલની સુરક્ષા કરવાનું હોય છે, તેમજ પોલીસ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવાનું હોય છે। જેથી આપ સર્વેને અપીલ કરવામાં આવી છે, જ્યારે પણ પોલીસ સ્ટેશનમાં કે પોલીસની જરૂરિયાત ઊભી થાય ત્યારે નિશ્ચિતપણે અમારો સંપર્ક કરો। લોકોની સુરક્ષા એ જ અમારો મુખ્ય ધ્યેય છે। જય હિન્દ। સૌથી મોટી તો એ વાત છે કે ખેડૂતો પહેલા પોલીસમાં જતા પણ બિયાતા હતા, પણ જ્યારથી આ એટી પટેલ સાહેબ આવ્યા છે અને એમને એક ઝુંબેશ ચલાવી હતી કે ભાઈ કોઈ પણ નાનામાં નાના માણસને કોઈ તકલીફ હોય તો તે સીધો મારો કોન્ટેક્ટ કરી શકે છે। એમને નંબર પણ આપ્યો હતો। એ નંબરથી ખેડૂતોની પણ એક બીક ભાગી છે અને પોલીસ અને જનતા વચ્ચેનું જે અંતર રહેતું હતું એ અંતર દૂર થઈને જનતા પોતાનું દુઃખ દર્દ સાહેબને જણાવી શકે છે અને જેના થકી સાહેબ પણ અહીં જનતાના દિલમાં વસ્યા છે એવું મને લાગે છે। હું કોઈ સાહેબની પ્રશંસા કે એમનો ખાસ વ્યક્તિ નથી કે જેથી કરીને કોઈ એમ લાગે કે એમની પ્રશંસા કરે છે, પણ ખરેખર નરી વાસ્તવિકતા આ છે। આપણે કોઈ અધિકારી ઉપર નથી બીજા આક્ષેપો આપતા કે પોલીસ તંત્ર બીજા દરેક અધિકારીઓ સારા છે, પણ જે સાહેબે કામ કર્યું છે એ અહીંની વાસ્તવિકતા છે। છેલ્લા 1.5 વર્ષથી ધાનેરામાં પીઆઈ તરીકે એટી પટેલ ફરજ નિભાવે છે, જેમાં જેઓએ સગીર વયના 17 કેસ, ભારે ગુનાના 3 કેસ, લૂંટના 2, ઘરફોડ અને ચોરીના 57 અને આ સાથે જ પ્રોહિબિશનના 960 સાથે જુગારના 38 કેસનો ઉકેલ લાવ્યો છે। બીજી તરફ તડીપારના 54, પાસાના 55, નાસ્તા અને ફરતાના 48 કેસ કરેલ છે। એનડીપીસીના 5 કેસમાં 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરેલો છે। ક્વોલિટી કેસ 42 જેટલા કરેલ છે। આવા અનેક કેસ નોંધી અને ઝડપી કાર્યવાહી કરી તાલુકાને ગુનાહિત પ્રવૃત્તિમાંથી છુટકારો અપાવ્યો છે, જે ધાનેરાની જનતા આજે પણ વખાણ કરતી જોવા મળી રહી છે। આમ પીઆઈ એટી પટેલની નોંધપાત્ર કામગીરી જનતાના આંખે ઉડીને વળગી છે। ધાનેરા તાલુકાની તો ધાનેરા તાલુકામાં છેલ્લા 1.5 વર્ષથી નવા પીઆઈ આવ્યા છે। એ નવા પીઆઈની બહુ સારી કામગીરી છે। સારી કામગીરી માટે અમે જે વેપારીઓ છે એ મોડા સુધી ધંધા પોતાના ચાલુ રાખી શકે છે। જે લુખા તત્વો છે રાત્રે મોડા સુધી જે લેડીઝ છે એ આરામથી બજારમાં ફરી શકે છે। પહેલાં આવો હતો કે રાત્રે 7 વાગે પોતાના શટરો બંધ કરીને વેપારીઓને ઘરે જવું પડતું હતું। હવે મોડે સુધી વેપારીઓ અને લેડીઝ જે પોતાને આરામથી ધાનેરા શહેરમાં ફરી શકે છે। ખરેખર આવા પીઆઈ સાહેબ ધાનેરા સિટીને જે મળ્યા છે એ ગર્વની વાત છે। ભાજપ સરકાર દ્વારા મહિલાઓની જે સુરક્ષા અને સલામતીની જે વાત કરવામાં આવી છે તો એ ખરા અર્થમાં ધાનેરા તાલુકામાં સાબિત થઈ છે કે જે 1 વર્ષથી અમારે નવા આવેલા જે છે તેમની કામગીરી ખૂબ જ સરસ છે। ખાસ કરીને તો મહિલાઓ માટે ખૂબ જ અમે એકદમ સલામતીવાળા વાતાવરણનો અમે એમના પીઆઈ તરીકે આવ્યા પછી અમે અનુભવ કરી રહ્યા છીએ કે જે અસામાજિક તત્વોનો જે કોઈ જે પણ ત્રાસ હતો કે કાંઈ પણ હતું એનું હવે કશું જ એવું અમને હવે લાગતું નથી। ધાનેરા તાલુકાના શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે। ખેડૂતો નિરક્ષર હોવાથી પોલીસ મથકે આવતા પણ ડરતા હોય છે, જે ડર આ પીઆઈએ દૂર કર્યો છે। ત્યારે પીઆઈ એટી પટેલે
ને સમજાવ્યું છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે, હર હંમેશ કાયદા વ્યવસ્થામાં કટિબદ્ધ છે. પીઆઈ એટી પટેલની હંમેશા એક જ નીતિ રહી છે કે કોઈ ગુનેગાર છટકી ન જાય અને નિર્દોષ ભોગ ન બની જાય. સતત સફળ કામગીરીના કારણે એટી પટેલ પીઆઈ બની ચૂક્યા છે, જે બીજા પોલીસ અધિકારીને પણ એક સરળ મેસેજ આપે છે. ખાકી પ્રજાની મિત્ર બને તો ઘણા ગુનાઓ આપોઆપ બનતા અટકી જાય તેમ છે. પ્રકાશ ત્રિવેદી, ધાનેરા, બનાસકાંઠા.